ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં અને લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠક કરી ભાજપ સરકાર પર શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા। કોકડું ભાજપમાં ગૂંચવાયેલું છે, કોંગ્રેસમાં નહીં, એમ તેમણે નિવેદન આપ્યું। કહ્યું કે અમારે ત્યાં તો સમસ્યાઓનો ઉકેલ થાય છે। એક તરફ 5 લાખની લીડ મેળવવાની વાત તો બીજી તરફ ઉમેદવારોમાં સંતોષ। વડોદરા અને સાબરકાંઠામાં ચૂંટણી લડવાની ઉમેદવારો ના પાડી રહ્યા છે। વધુમાં કહ્યું કે બોન્ડને લઈને સુપ્રીમના નિર્ણયથી ભાજપ સરકારનો જુમલો એ ખુલ્લો પડ્યો છે। સુપ્રીમ કોર્ટની બેન્ચે બોન્ડને લઈને ઐતિહાસિક નિર્ણયો લીધા છે। ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે। કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએ ને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી, એમને પૂછો। ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે। એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્ત દાન, કોને આપ્યું, કેમ આપ્યું એની ખબર ના પડે એવી સ્કીમ કરી હતી। આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, સંવૈધાનિક બેન્ચ, 5 જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં તેમણે ભાજપમાં જે અત્યારે સાબરકાંઠા અને વડોદરામાં જે સ્થિતિ ઉભી થઈ રહી છે તે સ્થિતિને લઈને ભાજપ પર પ્રહારો કર્યા। કઈ બાબતોને લઈને આડે હાથ લીધું ભાજપને? શનિ અંકુર જેટના વાત કરવામાં તો શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે હતા। કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક યોજી હતી। તો 5 લાખની લીડની જીતવાની વાતો કરતી વચ્ચે વડોદરા અને સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારોએ જયારે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ત્યારે તેમને આકરા પ્રહારો કર્યા હતા। સાથે સાથે ઇલેક્ટ્રિક બોન્ડના રૂપમાં ભાજપના ભ્રષ્ટાચાર આવ્યો હોવાનું તેમને આક્ષેપ કર્યા હતા। આ સમગ્ર બાબતને લઈને સુપ્રીમ કોર્ટનો પણ આભાર માન્યો હતો। ગેરરીતિ ન થાય તે મામલે આજે ઇલેક્ટ્રિક બોન્ડ રજૂ કરવાની જે વાતને લઈને આજે તેઓએ વધામણા કર્યા હતા। સમગ્ર બાબતને લઈને 2 દિવસમાં કોંગ્રેસનું નામ રાજકોટ માટેનું જાહેર થઈ શકે। બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।